બાકી એવી કઈ ધમકી તમે ઈ મારે કે હું આમ કરું ને તેમ કરું ને એ ધમકી નો મારવાની. એવા ધમકી વાળા મારે રોજ ધમકીઓ મારે મને બેન. તો મારે એ ધમકી માથાના વાળ બરોબર છે એવી તો કેટલી મારી માથે પડી ધમકીઓ. હલો હલો, ઓલો રામબેન હતા વાયરલ કર્યો તો શું વિડીયો? કોણ બોલો બેન તમે? રામબેન નો વિડીયો મૂક્યો તો શું માનકવા? હા એના પૈસા મળી ગયા ને હવે એના મા બાપ દવા પીતા હતા કે કે હવે વિડીયો કઢાવે મા બાપ ને સમજાયા ને પૈસા આપી ગયા, પૈસા મળી ગયા કે વિડીયો કઢાવો એમ. મેં દવા બવા કાંઈ ના પીજો. એ છોકરાના મમ્મી પપ્પા ને દવા પીતા હતા. મેં કીધું દવા ના પીજો કે વિડીયો કઢાવો એમ. એટલે પૈસા મળી ગયા તમને? આપ્યા પૈસા એને? આ પૈસા આપી ગયા. કોણ બોલો તમે? રામબેન બોલું. રામબેન, આખું નામ તમારું? રામબેન લાલજી ગોરસિયા. ગામ કયું બેન? માનકવા, ભુજ તાલુકો. જિલ્લો? જિલ્લો ભુજ. કેટલા પૈસા હતા બાકી તમારા બેન? 2 લાખ હતા ને હા એ આપી ગયા ને મમ્મી ને પપ્પા. ક્યારે આપી ગયા? 2-3 દિવસ થયા આપી ગયા. તો તમે મોડો ફોન કર્યો, વહેલા ફોન ન કરાય? એ સામે વાળા વ્યક્તિ કોણ? તમારા ગામ ના જતા લઈ જવા વાળા? એ અમારા વાડીએ કામ કરતા હતા ને. કોણ હતા? કોણ વ્યક્તિ? નામ શું હતું એનું? રાજેશ કોલી. રાજેશભાઈ કોળી? હા હા. એનું આખું નામ શું છે બેન? એનું ઈવડે રાજેશભાઈ તમારા ગામમાં એ શું કામ કરતા હતા? તમારા પૈસા કઈ રીતે લઈ ગયા હતા? એ પૈસા પછી હે લઈ ગયા હતા એને દીધા હતા રાખવા ઉપર દીધા હતા. એટલે તમારા બાપુજી ઓલા ભરતા હતા એ જ ને? ઓલું ટૂંકમાં તમારા બાપુજી પૈસા ગેરહાજર, તમારા બાપુજી ગેરહાજર હતા. હા હા. અને તમારે જે વારસાઈમાં જે તમને પોસ્ટમાં તમે પૈસા આપ્યા હતા, તમારે જે સીધી લીટીના વારસદાર તમે ગણાવ એ પ્રમાણે તમને પૈસા મળવા જોઈએ, તમને નતા મળ્યા, એ બૂસ મારતું એ જ ને? હા હવે મળી ગયા. મળી ગયા ને પૈસા? હા એ કે હવે એની મમ્મી પપ્પા દવા પીતા હતા. મેં દવા ના પીવો. મેં કીધું કે વિડીયો વાયરલ થયો એ કે હવે કઢાઈ રાખો એમ, જૂઠું જ નથી. તો આ વિડીયો તમારે મૂકી દે, તમને પૈસા આપી દીધા ને એમ? એ આપી દીધા. હા તો વાંધો ને, તમારે કઈ ધાપ ધમકી નથી આપી ને? ખાલી પૈસા આપી જશે ને? કમ્પ્લીટ સાચું છે ને બધું? હા બધું સાચું જ છે. ના ધમકી બમકી નથી આપી. આપણે વિડીયોના માધ્યમથી તમને 2 લાખ રૂપિયા મળી ગયા ને? હા મળી ગયા. હા વિડીયો મારો વાયરલ થયો પછી 2 લાખ આપી દીધા ને તમને એમ? એ આપી દીધા. કઈ વાંધો નહીં. તો આ વિડીયો તમારો મૂકી દો. વિડીયોના માધ્યમથી રામબેન માનુકવા, તમારું માનુકવા ગામ ને? હા હા હા. તો માનુકવાના રામબેનના વિડીયોના માધ્યમથી તેમના પપ્પાના પૈસા 2 લાખ રૂપિયા જે ચીટિંગ થયું હતું એ મળી ગયા. હા કઈ વાંધો નહીં. આ વિડીયો વાયરલ કરી દો, બરોબર? હા ડિલીટ કરવાનો. પણ આ વિડીયો તો વાયરલ કરી દઉં હા કે તમારા પૈસા તો મળી ગયા તમને? હા વાંધો તમારી મંજૂરી છે ને? હા હા. કઈ વાંધો નહીં બેન, વિડીયો વાયરલ કરી દે. હાલો પાછો વિડીયો વાયરલ ના કરજો પાછો. તો તમને પૈસા મળે એ કેમ ખબર પડશે? હા હા ચોરી કેસે વાયરલ કર્યો એમ કેસે પાછા. હા તો આ વાયરલ કરવો પડશે ને તમારે. તમને પૈસા મળે તો વાયરલ કરવો પડશે ને? એ તો પાછું જૂઠું જ મત જશે ને, પાછું ચડશે. હા તો પણ એ તો મળી જાય એમ કેવું પડશે ને? હા ન કેવું પડે? હા બસ તો એ ડિલીટ થઈ શકે? એ ડિલીટ ન થાય. હા તો હું નવરો થોડો છું તમારે બધા ડિલીટ કાઢ્યા કરું, સડાવ્યા કરું ને નવરો છું? આ તમારો મૂકી દો, તમને પૈસા મળી જાય એમ. હવે એ માણસો નિર્દોષ છે, સમજાણું? હા હા હવે એ માણસોને કોઈ વ્યક્તિ કઈ પૂછે નહીં, કેમ કે આ વિડીયો વાયરલ થયો ને માધ્યમથી પૈસા મળી ગયા. હા બરોબર? બાકી એવી કઈ ધમકી તમે ઈ મારે કે હું આમ કરું તેમ કરું, એ ધમકી ન મારવાની. એવા ધમકીઓ વાળા મારે રોજ ધમકીઓ મારે મને બેન. હા તો મારે ધમકી માથાના વાળ બરોબર છે એવી તો કેટલી મારી માથે પડી ધમકીઓ. હા બરોબર? પણ હવે તમને હું કહું કે આ વિડીયો મૂકી દે કે ભાઈ તમે છે ને કે એને પૈસા તમને આપી દીધા છે અને હવે તમારું સમાધાન સુખદ સમાધાન થઈ ગયું છે એમ. હા વાંધો નહીં ને? તમારી મંજૂરી છે ને? હા સારું વાંધો નહીં. હાલો રાખો બેન.